દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના આદિપુર લીલાશા ફાટક પર ભારે ટ્રાફિક જામ. વિડીયોમાં એમ્બ્યુલન્સ જામમાં ફસાઈ હોવાનું દેખાતા લોકોમાં ચિંતા. આદિપુર આજે રાત્રે અંદાજે 8 થી 9 વાગ્યાના અરસામાં આદિપુરના લીલાશા ફાટક પાસે આવેલા રેલવે ક્રોસિંગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં એક એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ હોવાનું અને માંડ રસ્તો મળતા આગળ વધી શકી હોવાનું જણાઈ આવે છે. વિડીયોમાં દેખાતી પરિસ્થિતિ મુજબ રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેના કારણે સામાન્ય વાહન ચાલકો ઉપરાંત ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સને પણ આગળ વધવામાં મુશ્કેલી પડી હોવાનું દેખાય છે. ખાસ નોંધ, આ સમાચાર સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિડીયોમાં જોવા મળતી પરિસ્થિતિના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સંબંધિત તંત્ર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા નિવેદન પ્રાપ્ત થયું નથી. ભરત ઠાકોર, કચ્છ.